રામ રામ ને સીતારામ. તો આજે આપણે ટ્રીપ ઉપર જઈએ છીએ. ટ્રીપનો આજે છે પહેલો દિવસ અને હું અત્યારે ઊભો છું સીટીએમ એક્સપ્રેસ ઉપર. અહીંયાથી આજે આપણે એસટી બસ આવે છે. અહીંયાથી હું જાઉં છું વડોદરા. તો જોઈએ આપણી એસટી બસ કેવી આવે છે. વોલ્વો બુક કરાવી છે ઓલરેડી. મેં 8:20નો ટાઈમ છે, અત્યારે ઓલરેડી 8:40 થઈ છે, પણ છતાં વોલ્વો નથી આવી. સારું થયું મેં ઓલરેડી વચ્ચે ડિસ્ટન્સ રહીને બુક કરાવી હતી એટલે કામ થઈ ગયું, નકર તો આ લોકો ધંધે લગાડી દે. તો એસટી એટલો તો સુધારો લાવ્યો છે કે એટલીસ્ટ લાઈવ ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે. હવે ખબર નથી કે વોલ્વો માટે છે કે પછી બધા માટે છે. તો અત્યારે તો મને બતાવે છે કે ભાઈ સીટીએમ પહોંચી છે. જો રિફ્રેશ કરું છું એટલે હજી ત્યાં જ પહોંચી છે, ત્યાંથી આગળ આવી છે. તો સામેની બાજુથી આવશે, સીટીએમનો ક્રોસ રોડ છે એટલે કે તેની ઉપર જે બ્રિજ છે ત્યાંથી આવશે અને પછી આમ જશે વડોદરા બાજુ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ઓલરેડી એસટી આપણી આવી ગઈ છે, આની અંદર આપણે જવાનું છે. આ છે આપણી એસટી. તો ચલો હવે આની અંદર બેસીએ અને તમને બતાવીએ એનો નજારો. જોકે જોવામાં તો જોરદાર લાગે છે, પણ જોઈએ હવે. ચાલુ થયું હજી તો ફાઇનલી અમે વડોદરા પહોંચી ગયા છીએ. હું એકલો છું અને મારો ભાઈબંધ આવે છે સુરતથી. એ ટ્રેન એની અરાઉન્ડિંગ છે ત્યાંથી 10:30, એટલે એ અપ્રોક્સિમેટલી કંઈક અહીંયા 12 વાગે આવવાની છે. હું અહીંયા 10:30 સુધીમાં પહોંચી ગયો છું. ઓલમોસ્ટ 10 ને કંઈક 34 જેવું થાય છે. તો હવે આપણે 1.5 કલાક વેઇટ કરવાનું છે એની. તો વેઇટ એન્ડ વોચ. હું તમને એનું બસ સ્ટેન્ડ બતાવી દઉં. આ બસ સ્ટેન્ડ છે, સેન્ટ્રલ બસ સ્ટેન્ડ છે. અહીંયા બધી જ એસટીઓ આવે છે અને તમે આ બાજુથી તમે એક્ઝિટ છે. તો હવે જઈએ અને એક્ઝિટ છે એના સામેના જ ભાગમાં તમને રેલવે સ્ટેશન છે, એટલે દૂર બી નથી. અરાઉન્ડિંગ 300 મીટર જ છે, એટલે સામેના ભાગમાં જ છે. તો જઈએ રેલવે સ્ટેશનમાં. પહેલાં ટિકિટ બુક કરી નાખીએ, કારણ કે જે આપણી ટિકિટ હતી એ વેઇટિંગમાં આવી છે. એટલે આપણે પહેલાં ટિકિટ લેવી પડશે, જે સુપરફાસ્ટ એક્સપ્રેસની છે એ ટિકિટ લઈ અને પછી આપણે અંદર જઈએ. આખી રાત અમે જાગ્યા છીએ. એના ફૂટેજીસ મેં ઓલરેડી તમને બતાવી દીધા છે. એટલે અરાઉન્ડ સવારના થાય છે 7 અને અમે સારી એવી અમને સીટ મળી ગઈ છે. તો હવે જોઈએ છીએ આગળ શું શું થાય છે. જનરલ ડબ્બામાં અમે પહેલી વાર આવ્યા છીએ. આખી કન્ફર્મ ટિકિટ હતી, પણ હવે 20નું વેઇટિંગ હતું એટલે રહી ગયું છે. ખાલી ફોગ જુઓ તમે, ખાલી નકરો ફોગ જ છે. કંઈ દેખાતું જ નથી. રાઉન્ડિંગ 50 મીટર હશે, પણ બધી બાજુ ફોગ જ છે નકરું. તો હવે આની પછીનું સ્ટેશન છે અમારું ડાયરેક્ટ જયપુર. ઓલરેડી 10:30 થઈ ગયા છે, એટલે કદાચ 12 વાગશે જયપુર પહોંચતા. ટ્રેન બી ધીમે ધીમે ખાલી થવા માંડી છે. જો તમને બતાવી દઉં, આખી રાત શું અમે નીચે આરોટ્યા છીએ, ગમે ના સૂઈ ગયા છીએ, એટલે ફૂલ ઊંઘ ચડી છે. તો તમે ખાલી હા ભાઈ પબ્લિક છે, પણ ફૂલ ઓન પબ્લિક. બહાર નીકળ્યા ને તો એવું લાગે છે કે જાણે જેલમાંથી બહાર નીકળ્યા હોય. કન્ટિન્યુ અમે 12 કલાક અમે આમાં કાઢી. 14 કલાક, 14 કલાક અમે કાઢી. એણે 14 કલાક, મેં 12 કલાક કાઢી છે. હા, બહારની આમ હવા આવી, મજા આવી ગઈ. તો હવે ચાલીએ બહાર બાજુ જઈએ. હવે જોઈએ શું છે ખાવાનું.
અમને તો કંઈ ખબર નહીં. તમે જયપુરમાં આવેલા હોય તો કોમેન્ટ કરજો કે તમે અહીંયા શું શું ખાધેલું. તો ચાલે બહાર જઈએ. તો રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામેની બાજુમાં બહુ બધા ભોજનાલય છે. એમાંથી અમે પ્યોર વેજ ભોજનાલયમાં આવ્યા છીએ, જેનું નામ છે આ શ્રી શ્યામ પવિત્ર ભોજનાલય. તો કોમન છે, નોર્મલ જ બજાવતા મેનુ છે. છોલે ભટુરે 100 રૂપિયા છે અને અમે એક થાળી બુક કરાવી છે એ 180 રૂપિયાનું. પછી તમારે જો કંઈ અલગથી કરાવવું હોય તો એનો અલગ બધું અલગ કસ્ટમાઇઝ બી કરાવી શકો છો. પણ અમને ફૂલ ભૂખ લાગી છે ને એટલે ભાઈ અમે અત્યારે છોલે ભટુરે અને એક થાળી કરાવી છે. શું કેવું ભાઈ? ખાવું તો પડશે જ. કાલ સાંજનો કંઈ ખાધું નથી એટલે હા, બીજો કોઈ ઓપ્શન નથી. કાલ સાંજે 12 વાગ્યાનું નહીં ખાધું એટલે અત્યારે બુહાટીઓ બોલાવી દઈએ. બીજું શું? હવે અમે અહીંયા જમી લીધું છે ડ્રેસ પવિત્ર ભોજનાલયમાં. હવે જઈએ છીએ આપણે ખાટુ શ્યામ બાજુ. તો ત્યાંથી રાઈટ સાઈડ જઈએ એટલે આપણે સીધું જવાનું છે એટલે બ્રિજ આવશે. ત્યાં બ્રિજ ઉપરથી ગાડી ઉપડતી હોય છે એવું અમને કેવું છે. તો ત્યાં જઈએ. એમણે પ્રાઇઝિંગ બી કીધું છે કે 100થી લઈને 150 રૂપિયા સુધીનો પ્રાઇઝિંગ હોય છે. તો આપણે ત્યાં જઈએ અને જોઈએ કે શું કંઈકનું પ્રાઇઝિંગ હોય છે. તો બ્રિજના ખૂણે તમે જેવા આવો ને તો હું તમને સમજાવી દઉં. જો આ છે તમારું રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનથી જેવા બહાર આવો ને એટલે આ બ્રિજ છે, બ્રિજનો સ્ટાર્ટિંગ પોઈન્ટ. ત્યાં બધા રિક્ષાવાળા મળી જશે. રિક્ષાવાળા તમને આ બ્રિજ છેકાડીને ઓલી બાજુ લઈ જશે. તો જેવા તમે ત્યાંથી આવશો ને એટલે તમને અહીંયાથી ખાટુ શ્યામ લઈ જશે. બધા 100-120 રૂપિયાની અંદર. તો જે આ બસ છે આની અંદર આપણે જઈશું ખાટુ શ્યામ. આ ડ્રાઈવર સાહેબ આપણે એની સાથે હવે ખાટુ શ્યામ જઈશું. 120 રૂપિયામાં તમને અહીંયાથી લઈ જશે. અહીંયા તમે ઉતરો ને એટલે તમને બહુ બધી બસવાળા મળી જશે ખાટુ શ્યામ માટે. પણ મને એવું લાગે છે આ લોકોનું ફિક્સ રેટ લાગે છે 120 રૂપિયાથી 150 રૂપિયા. એટલે અમે ઉતરા ને એટલે બંને બસવાળા 120 રૂપિયા જ કીધા છે. અમે એમાંથી જે પહેલાં ઉપડતી હતી ને એ બસમાં બેસી ગયા છીએ. એટલે ટોટલ અહીંયાથી કંઈક 76 કિલોમીટર જેવું એમનું કેવું છે કે 76 કિલોમીટર થાય છે. તો એના પ્રમાણે 120 રૂપિયા બરાબર છે. તો અને બસ આખી ઓલમોસ્ટ ખાલી છે. અરાઉન્ડિંગ કંઈક 10 જણા જ છે. 56 સીટર ગાડી છે પણ માત્ર 10 જણા માટે બી એને ઉપાડી છે. એટલે 120 રૂપિયા બરાબર કહેવાય છે. ભાઈ ખાટુ શ્યામ અહીંયા અમે પહોંચી ગયા છીએ. બસે અમને અહીંયા ઉતાર્યા છે પાર્કિંગમાં. કંઈક બહુ મોટું પાર્કિંગ છે, કંઈક 15 વીઘાનું પાર્કિંગ છે. ત્યાં ઉતાર્યા છે અને ત્યાંથી તમને આવી ઓટો રિક્ષા મળી જશે ઇલેક્ટ્રિક. એ તમને 20 રૂપિયામાં મંદિરે લઈ જશે. અને જો તમારે હોટલ રાખવાની હોય તો બી એ રિક્ષાવાળા જ તમને કરી આપે છે. મિનિમમ અલગ પ્રાઇઝિંગ હોય છે. ખાલી રહેવાના બી અલગ હોય છે અને 1 નાઇટ સ્ટેના બી અલગ હોય છે. એટલે તમારા બજેટ ફ્રેન્ડલી જ બધા રૂમો છે. ઓલમોસ્ટ કંઈક 300થી લઈને 1000 રૂપિયામાં બધું પતી જાય છે. તો હવે પહેલાં અમે રૂમ જોઈશું કે રૂમ જો સારો લાગે તો પછી રૂમે સ્ટે કરી ફ્રેશ થઈ. કારણ કે 24 કલાક થઈ ગયું. ના 24 નહીં 12 કલાક થઈ ગયું. અને ઉપરની આ બીજી કલાકો એટલે ઓલમોસ્ટ 15-20 કલાક જેવું થવા આવશે. અમે નાયા તો છીએ જ નહીં સવારે એટલે ફ્રેશ થઈએ અને પછી મંદિરે દર્શન કરવા માટે જઈએ. કારણ કે મંદિર ઓલરેડી સાંજે 10 વાગ્યા સુધી ઓપન હોય છે. એટલે તમે ગમે ત્યારે દર્શન કરી શકો. તો ટ્રાય કરીએ કે અમે સાંજે બી દર્શન કરીશું અને સવારે વહેલી મોર્નિંગ બી દર્શન કરીશું. તો બંને દર્શનનો લાભ લઈએ. તો પહેલાં અમે અત્યારે હોટલ માટે જઈશું કે કેવી હોટલ છે એ જોઈશું. તમને બી બતાવું કેવી હોટલ છે. તો ફ્રેશ થઈ ગયા છીએ અમે અને હવે જઈએ છીએ અમે મંદિર જવા માટે. વાગ્યા છે 4:10 થઈ છે. અમે અહીંયા કંઈક 3 વાગે પહોંચ્યા હતા. અને રૂમ હું તમને બતાવી દઉં. રૂમ અમને પડી છે 1000 રૂપિયાની અંદર. અને એ બી આજે ક્રિસમસ છે એટલે કે ફૂલ હોલિડે છે ત્યારે અમને મળી છે 1000 રૂપિયાની અંદર. તો કદાચ તમે જો આડા દિવસે આવતા હશો તો તમને ઓછા ભાવમાં જ મળી જશે. હું તમને રૂમ બતાવી દઉં. જો આ રૂમ છે 201 નંબર. અને આ બેડ છે. બેડની આજુબાજુ બી ખાસી એવી સ્પેસ છે. આ વોશરૂમ છે અને આ તમને બાલ્કની આપે છે. આ બાલ્કની છે અને આ છું હું. તો આ રૂમ 1000 રૂપિયામાં સારો જ કહેવાય, ખોટો નથી. એટલે જો તમે બી આવતા હોય તો એ નીચે એમનો નંબર, નામ અને કાર્ડનું ડિસ્ક્રિપ્શન આપી દઉં છું અને બહારથી બી તમને હોટલ બતાવી દઉં છું. જો આ છે હોટલ CM પેલેસ. જ્યાં શોપિંગ ગલી છે
અહીંયાથી આગળ જવાનું એટલે મંદિર આવશે. જો અહીંયા ડોડો બી મળશે તમને ખાવો હોય તો. અને આ જો ઓલો હાથમાં બાંધવાના જે આવે છે ને એ આખી હાર. બહુ બધી દુકાન છે, છેક સુધી દુકાન જ છે બધી, જ્યાં સુધી તમે નજર નાખો ત્યાં સુધી. એટલે અમે ઓલરેડી 1.5 કિલોમીટર ઉપર ચાલીને આવ્યા છે, કન્ટિન્યુ બધી દુકાન જ છે. તો હજી આગળ જઈએ છીએ. અમારે ઓલમોસ્ટ ત્યાંથી 300 મીટર કીધું હતું, પણ કદાચ અમે વધારે ચાલી ગયા છીએ. હવે ખબર નથી પડતી 300 મીટર કીધું કે શું. જો પેંડા માટે અહીંયા શોપ છે, અહીંયાથી પ્રસાદી તમે લઈ શકો છો, અલગ અલગ પ્રસાદી. પછી અહીંયા વાઘા બી છે, એ વાઘા તમે લઈ શકો છો. આ બાજુ પ્રસાદી છે, તમે ત્યાં ગુલાબ અને અત્તર પણ ચોંટાઈ શકો છો. જો ભાઈ ગુલાબ લેવાનું ને લઈ લઈએ, તો શું વાર હશે. અહીંયા તમને તિલક રાધે રાધેવાળા કરશે, એટલે બહુ બધા હોય છે, એમાં ધ્યાન રાખવું. ઘણા લોકો પૈસા ઉપરથી લઈ લે છે, પણ અમે કીધું નથી કરાવવું અમારે. ઠીક છે, વાંધો નહીં. તો માર્કેટ છે આખું, કન્ટિન્યુ છેક સુધી બધું માર્કેટ જ છે, બધું એક્સપ્લોર કરવાનું છે. અને આવા બધી જગ્યાએ ઊભા હોય છે જે ચાંદલો કરતા હોય છે, પણ પરાણે કરાવી દે છે, એટલે ધ્યાન રાખવાનું. લઈ લીધા છે અહીંયા ગુલાબ અને પ્રસાદી, તમે બી લઈ શકો છો. આમાં છે ને તમે જ્યાંથી લો ને ત્યાં તમારે શૂઝ કાઢવાના હોય છે, એટલે એવી રીતના તમે કરી શકો છો. હવે અંદરથી અમને એવું કીધું છે કે ફોટો વિડીયો અલાઉડ નથી, પણ એકચ્યુઅલ જોઈએ શું થાય છે પછી ખબર પડે. તો અંદર જઈશું અને તમને બતાવું. બહારથી હું તમને બતાવી દઉં છું. આ લાઈન છે, આ લાઈન અંદર જાય છે છેક સુધી. હવે ક્યાંથી જવાનું છે આપણને આઈડિયા નથી, પણ અમે જઈ રહ્યા છીએ. તો કદાચ તમને કહું પછી કે કઈ લાઈનમાં તમારે જવું જોઈએ. તો અહીંયા બધી જ લાઈન સરખી છે, અલગ અલગ. તમે જયકારો સાંભળતા હશો, તો હું તમને બતાવી દઉં. ફાઇનલી અડધો કલાક પછી અમારી લાઈન ચાલુ થઈ છે અને હવે અમારા દર્શન કરીએ છીએ. કારણ કે ત્યાં શ્રૃંગાર ચાલતા હતા એવું ઓલા ભાઈનું કહેવું છે. તો ક્યારે બી આવો ને એટલે કોઈ બી લાઈન જે ખાલી હોય ને એની અંદર જતા રહેવાનું. એ બધી જ લાઈન એક સાથે જ ચાલે છે, કોઈ જ એમાં પ્લસ માઇનસ થતું નથી. એટલે તમે કોઈ બી લાઈનની અંદર જઈ શકો. ફૂલ ક્રાઉડ છે અને ઓલમોસ્ટ કદાચ 10 થી 15 લાઈન હશે. અને એ ફૂલ છે આઈ થિંક 800 મીટર આજુબાજુનું ટોટલ રેલિંગ છે, એમાં લોકો લાઈનમાં ઊભા હોય છે. એટલે ભાવ જુઓ તમે બધાનો. તો એ 2 કલાકથી મંદિર પરિસરમાં ઊભા હતા અને હવે નંબર આવ્યો છે. હું તમને ગેટ બતાવી દઉં. અંદર અલાઉડ નથી, એટલે હું તમને ગેટ થ્રુ બતાવી દઉં છું. જો આ ગેટ છે. અમે અરાઉન્ડિંગ 5 વાગે ઊભા હતા, અત્યારે 7:30 ઉપર થાય છે. ભાઈ અમે દર્શન કરી લીધા છે અને હવે અમે નીકળી ગયા છીએ બહાર. 3 કલાક જેવો ટાઈમ થયો છે દર્શન માટે. અને ઓલરેડી અમે હવે વિચાર છે કે સૂઈ જઈએ, જમી એક જમવાનું સારું એવું લોકેશન ગોતી અને પછી સૂઈ જવાનો વિચાર છે. કારણ કે અહીંયા 3 કલાક પ્લસ ટ્રેનમાં લોકલ એટલે કે જનરલ ડબ્બામાં અમે જે 12-15 કલાક કાઢી અલગ, એટલે કમર તો દુખે જ છે, સાથે સાથે લાઇનમાં ઊભું રહેવાના કારણે પગ બી દુખે છે. એટલે હવે જમી અને પછી આરામથી હોટલ પર જઈને સૂઈ જઈએ. તો મળીએ પછી કાલે સવારે ફરી વખત આપણે દર્શન કરવા માટે જવું છે. ઈચ્છા છે, આજે મજા આવી, આમ અંદરથી જ આમ સંતોષ થયો. એટલે બીજી વખત કાલે બી જવું છે. તો કાલે સવારમાં અમે અરાઉન્ડિંગ 4 વાગે ઉઠી અને લાઇનમાં લાગવાના છીએ. તો ત્યારે આપણે મળીએ. તો સવારના વાગી રહ્યા છે 4 અને અમે જઈ રહ્યા છીએ ફરી વખત ખાટુ શ્યામના દર્શન ઉપર. તો તમે અમારું બધું જોઈને એવું લાગતું જ હશે કે કેવી ટાઈટ પડતી હશે, પણ ફૂલ ટાઈટ પડે છે. એટલા માટે બધું કરવું પડે છે. અને જે હાથના મોજા તમે
નીચે નાખ્યા છે ખીચામાં, એટલે બહાર તો હજી ફૂલ ટાઈટ પડશે. તો હવે જઈએ અને દર્શન કરાવીએ તમને. હાલે ભાઈઓ કેટલી વાર આવે? બંધ કરને કયો? હા હેડ. હોટલ સારી છે અને એક્ઝેક્ટ લિફ્ટની બાજુનું જ અમારો રૂમ છે, પણ લિફ્ટમાં શું જાય હવે, નીચે જઈએ તો થોડુંક જે બી ગરમી બરમી ચડે. ચલો ભાઈ કમ ઓન. તો રોડ ઉપર તમે માણસો એમ તો થોડા ઘણા જાય છે દર્શન કરવા માટે, પણ વેધર તમને હું બતાવું. ચાલુ રાખો. જો 9 ડિગ્રીનું તાપમાન છે અત્યારે, ફૂલ ઠંડી છે. અત્યારે અમારું ટોપો પહેર્યો છે ને તો એ અમારું નાક તો કહેવાય ને કાયદેસર આમ બળે છે, પવન વાગતો નહીં. અને સાથે તમે મારો અવાજ બી જોઈ શકો છો કેટલો દબાઈએ. ને કદાચ કેમેરામાં આવતું હોય તો ખબર નહીં, મોઢામાં તો બી ધુમાડા નીકળે છે. શું કેવું સાગર? બીજો નીકળો ભાઈ, ઠંડી કેટલી છે. હાથના મોજા લઈને આવવા બધાય, હું તો નથી લાવ્યો. નેક્સ્ટ ટાઈમ આવીશ એટલે લઈને આવીશ. જો આ રોડ છે, અહીંયા તમને બધા ટેમ્પો ટ્રાવેલર્સ બસ બધા અહીંયા મૂકી શકે છે. ત્યાંથી તમારે આ સર્કલમાંથી લેફ્ટ સાઈડ જવાનું છે. લેફ્ટ સાઈડ જશો એટલે ખાટુ શ્યામ મંદિરનું માર્કેટ ચાલુ થશે. ત્યાંથી તમે સીધા જવાનું છે અને એક સિંગલ રાઈટ મારશો એટલે સીધું મંદિર આવી જશે. કોઈ કન્ફ્યુઝન થવાની જરૂર નથી. તો તમે અત્યારે ઓલરેડી જુઓ છો બધી શોપ ઓપન થઈ ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ ખાટુ શ્યામ મંદિર. મેં તમને હમણાં ગલી જે બતાવી એ ગલીની અંદરથી તમે શોર્ટકટ છે, બાકી ફરીને બી જઈ શકો છો. તમને અહીંયા બધી જ બહાર શોપ દેખાઈ જશે સ્વીટ્સ માટેની, તમે ત્યાંથી બધેથી પરચેસ કરી શકો છો. પણ થોડા બધી ભાવ વધારે છે, એટલે મારું એવું કહેવું છે કે તમે ઘરેથી લઈને આવો. કારણ કે ડ્રાય ફ્રૂટ્સ માટે નોર્મલ એક પ્રસાદી છે જેમાં વધારે તો સાકરિયા છે, છતાં એના 50 રૂપિયા. તો આપણે જઈશું આગળ અને દર્શન કરીશું. અહીંયાથી તમે જસ્ટ રાઈટ મારશો એટલે મંદિર આવી જશે. तो भाई हम यहाँ पे आ गए शिवराज सिंह के पास में. यहाँ पे जो मंदिर है उससे जस्ट आगे फूल बेचते हैं, तो आप हेल्प करना सबको और यहाँ से आप ले सकते हैं. मैं आपको उसका लोकेशन बता देता हूँ. ये राधा कृष्ण मिष्ठान भंडार के बाहर ही उनका लगता है और यहाँ पे बेचते हैं. क्या बोलना चाहते हैं आप? जी, मैं यहाँ न्यू राधा कृष्ण मिष्ठान भंडार मेन एंट्री गेट के पास में गुलाब बेचता हूँ. आप मेरे पास आइए, अच्छे अच्छे नए बंडल लेके गुलाब बेचते हैं. और आपको भैया के व्लॉग देख के आएंगे तो कम रेट में भी गुलाब प्रसाद सब कुछ मिल जाएगा. अपना मोबाइल नंबर बता दीजिए. हाँ, 8000231732. ઓકે, જુઓ તમે ક્રાઉડ. કાલે અમે ઓલરેડી અંદર આવી ગયા હતા અને આજે બહારનો ક્રાઉડ છે. એટલે હજી બહાર જ આટલું ટ્રાફિક છે, અંદરથી તો ફૂલ ભરેલું જ હશે. જય ધજા ને બધું તમે અહીંયા ગેટની બહાર જ મૂકી શકો છો. અહીંયા બધું ડ્રોપ કરવાનું હોય છે. આ જે જગ્યા છે ને ત્યાં 7 બજે સુધી. भाई ऊपर वाला सब देख रहा है. पोस्टर मार दे दो, मार्केटिंग स्ट्रेटजी है. सीपी प्लस. જો આ કાલે આપણે ઓલી બાજુથી ગયા હતા, આજે આ બાજુથી ગયા છીએ. એટલે આ ડિસ્પ્લે છે એની અંદરથી મંદિર ચાલુ થશે. ડોમ છે, ડોમની પછી મંદિર ચાલુ થશે. શું કહે છે?
આપણી કચોરી અહીંયા તોડાય છે અને એમાં નાખશે આ કઢી. જોઈએ હવે एक कढ़ी होती है दाल होती है कढ़ी होती है कढ़ी कचौरी गर्मा गर्म कढ़ी है ठंड में चलो ट्राई करते हैं नवी आइटम છે અમે ટેસ્ટ કરવાના છે હવે बोले भाई सागर કઢી કચોરી પહેલી વાર ટેસ્ટ कढ़ी कचौरी खाइए जी હવે 30 રૂપિયામાં જોઈએ હવે કેવી લાગે ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરવાના છે અમે આ બાજુ ટેસ્ટ સારો છે હવે જો કેમ મજા આવી ગઈ ને ખવાય એવી છો નવી આઈટમ મસ્ત એમાં બે આવે છે એક અંદર દાળની આવે છે અને એક મસાલાવાળી આવે છે મસાલાવાળી ખાવાની દાળવાળી નહીં ખાવાની બરાબર પછી તમને જો સારું લાગે તો ટેસ્ટ કરી શકો છો સુરત અમદાવાદમાં નવી આઈટમ ટેસ્ટ ચાલુ કરાય એવી છે સુરતમાં અને અમદાવાદમાં ઓલી જે બજાર ભરાય છે ને એમાં એડ કરો કઢી કચોરી તો અમે દર્શન કરી લીધા છે 2 વખત કાલે સાંજે બી કર્યા હતા અને આજે બી કરી દીધા છે અર્લી મોર્નિંગમાં અને અત્યારે કંઈક વાગે છે 8:06 થઈ છે અમારા હોટલનું ચેકઆઉટ છે 10 વાગ્યાનું અમે જયપુર અમદાવાદથી જયપુર આવ્યા હતા જયપુરથી અહીંયા રીંગસ આવ્યા છે અને રીંગસથી અમે દર્શન કર્યા હતા જો તમારે બી અમદાવાદથી સુરતથી આવતો હોય તો તમે ડાયરેક્ટ રીંગસ રેલવે સ્ટેશન સર્ચ કરી અને જો એની ટ્રેન હોય તો રીંગસ ઉતરી શકો છો રીંગસથી માત્ર 20 રૂપિયા લેશે રિક્ષાવાળા અને તમને અહીંયા મંદિર ઉપર ઉતારી દેશે અમારે ટ્રેન નથી મળતી એટલે અમે જયપુર ઉતાર્યા હતા તો અમે વિડીયોમાં બધું જ જે એકચ્યુઅલ છે એ જ બતાવ્યું છે અમે કોઈ એવી ખોટી જાહેરાતો કરી નથી કોઈની અને જે એકચ્યુઅલ ભાવ છે ભાવ જ તમને બતાવ્યા છે જે ખાણીપીણી છે એ જ બતાવ્યું છે જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં આવા જ વિડીયો આવતા રહેશે અને અમે અહીંયાથી જઈએ છીએ એક બીજા પ્લેસ ઉપર જેનો વ્લોગ તમને બીજા દિવસે દેખાશે એટલે કે પાર્ટ 2 એ જોવાનું ભૂલાય નહીં તો મળીએ નવા વ્લોગમાં